મજદૂર સંઘના 69 વર્ષ પૂર્ણ થતા અને 70મા વર્ષમાં પ્રવેશ અનુસંધાને આજે વિભાગના પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી, સંગઠન મંત્રી શ્રીના પદાધિકારીશ્રીઓના આદેશ મુજબ ઇન્ચાર્જ પ્રદેશ પ્રભારી અને મહાસંઘના સંગઠન મંત્રી ભગવતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુર ડેપોના યુનિટ મંત્રી શ્રી વિષ્ણુભાઈ પટેલ, છન્નુકર શ્રી જગદીશભાઈ પટેલ, ડ્રાઈવર પ્રતિનિધિ શ્રી ચીનાજી ઠાકોર, કંડક્ટર પ્રતિનિધિ શ્રી મુકુલભાઈ કટારિયા, ગેમરજી ઠાકોર, મુકેશજી ઠાકોર, ગિરીશભાઈ પ્રજાપતિ, સાજનભાઈ સિંધી, બાબુભાઈ પરમાર, દિલીપભાઈ ગોસ્વામી જેવા કાર્યકરો સાથે આજે દંડોપતજીના સપના સાકાર કરવા માટે આજે સિદ્ધપુર ડેપોની ભારતીય મજદૂર સંઘ ખૂબ જ સારા વિચારો સાથે અથાગ પ્રયત્નો કરી આ કાર્યક્રમને શ્રમ ગીત ગાઈને કાર્યક્રમની શરૂઆત કરી હતી. પ્રણાલીગત આજનો દિવસ ખૂબ જ સકારાત્મક, પ્રગતિશીલ, વૈચારિક, પ્રફુલ્લિત, સુવર્ણ રીતે ભારતીય મજદૂર સંઘના કાર્યકરોએ દરેક ગામોમાં પોતાના વિચારો થકી પ્રસાર કર્યો હતો. 2 મેચના સૂત્રને અનુસંધાને ત્યાગ, તપસ્યા, બલિદાનને અનુસરીને આજે અમે સંગઠનના હિત કાજે સર્વે નિષ્ઠાપૂર્વક પ્રામાણિક રીતે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી ગામે ગામ ધ્વજવંદન કરીને ગામ લોકોને જાગૃત કર્યા હતા. રિપોર્ટર વિજય ત્રિવેદી, NN ન્યૂઝ, થરાદ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આજ રોજ ભારતીય મજદૂર સંઘ પ્રમુખ મહામંત્રી બનાસકાંઠાના આદેશ અનુસાર સિદ્ધપુર ડેપો દ્વારે 70મા વર્ષની અંદર પ્રવેશ કરનાર ભારતીય મજદૂર સંઘ દુનિયાનું સર્વશ્રેષ્ઠ તેમજ સૌથી મોટું સંગઠન ભારતીય મજદૂર સંઘ છે. તેને ગામે ગામ સુધી પહોંચવા માટે આજે સિદ્ધપુર ડેપો દ્વારા એક અથાગ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભારતીય મજદૂર સંઘના તમામ કાર્યકર્તાઓ આજે સિદ્ધપુર ડેપોની અંદર હાજર છે. ભગવતીબેન અમારા ઇન્ચાર્જ છે, તે પણ સવારથી મહેનત કરી રહ્યા છે અને અત્યારે ડેપો ખાતે પ્રોગ્રામ કરી અમે ગામડે ગામડે સુધી ભારતીય મજદૂર ઝંડો લઈ અમે પહોંચવાના છીએ અને દરેક ગામની અંદર ભારતીય મજદૂર સંઘનો ઝંડો લહેરાવવા અમે જઈ રહ્યા છીએ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. અને ભારતીય મજદૂર સંઘ દ્વારા આજે સિદ્ધપુર ડેપો ખાતે સફાઈ કામદાર જે લોકો સફાઈ કરે રાત દિવસ મહેનત કરી અને ડેપોને સ્વચ્છ રાખે છે એવી અમારી ભગીની બહેનો ને આજે અમે ભારતીય મજદૂર સંઘ દ્વારા સાડી વિતરણનો પ્રોગ્રામ રાખેલ છે અને તે પણ લોકો હાજર છે, ઉપસ્થિત છે, જેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારત માતાજી જય.